हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फ्रेंड्स, हूँ छूँ प्रीति पटेल। तो रेसिपी माटे आज मैं आ सरसोનું તેલનો વઘાર મૂક્યો છે। ફ્રેન્ડ્સ, સરસોનું તેલનો વઘાર કરો એટલે તમારે એ તેલને એકદમ ખખડતું ગરમ કરવું પડે। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો આ મેં લીધું છે બેસન, આ છે ખાટું દહીં લગભગ અડધો કિલો જેટલું, સાથે મેં લીધા છે લીલા મરચાં ઝીણા કાપી લીધા છે, લીમડી, આ છે લાલ મરચું અને લસણ દરદરું કાપી લીધેલું છે, સાથે મેં 3 થી 4 ડુંગળીના નંગ લઈને એને નાના પીસીસમાં કટ કરી લીધા છે। બીજા બધા મસાલા આપણે લક્કડિયાના ડબ્બામાંથી વાપરીશું। તો ચાલો રેસીપીને આગળ વધારીએ। સાથે મેં લીધું છે હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરીશું। તો તમે જોઈ શકો છો કે તેલ હજી પણ ખખડતું ગરમ થયું નથી। તો ચાલો બીજી રેસીપીને બીજી રીતે આગળ વધારીએ। તો આ મેં લીધું છે બેસન લગભગ 1.5 ચમચા જેટલું, મોટો ચમચો। એમાં મેં એડ કર્યું છે હળદર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચાંનો મેં ઉપયોગ કર્યો છે, સાથે આપણે ધાણા જીરું પણ એડ કરી દઈશું લગભગ 1 થી 1.5 ચમચી જેટલું। તો આ બધું આપણે બેસનમાં જ મિક્સ કરવાનું છે। એમાં હવે વઘાર માટે આપણે બીજી વાડકી લીધી છે, એમાં આપણે લીધું છે જીરું, સાથે જ આપણે થોડી રઈ લઈ લઈશું લગભગ 1.5 થી 1.5 ચમચી જેટલી, અને એમાં જ આપણે એડ કરીશું 5 ચમચી જેટલી મેથી। મેથી ઓપ્શનલ છે, તમે ખાઈ શકો તો નાખજો વઘારમાં। અને સાથે જ આપણે એમાં એડ કરીશું થોડી હિંગ, તો લગભગ 1/2 ચમચી જેટલી મેં હિંગ લીધી છે। હિંગ સારી મૂકશો તો વઘાર સારો બેસશે। તો આ બાજુ હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને એમાં મેં એડ કર્યું છે બધો કોરો મસાલો જે આપણે વાડકીમાં લીધો હતો તે, સાથે જ મેં લાલ મરચાંનો વઘાર કર્યો છે, સાથે જ આપણે એમાં એડ કરીશું લસણ, લીલું મરચું અને બહુ જ બધી લીમડી। ફ્રેન્ડ્સ, તમને હજી રેસીપીનો ખ્યાલ આવ્યો કે નહીં, આપણે શું બનાવવા જઈ રહ્યા છે? ફ્રેન્ડ્સ, આ તમારે સાંજના ડિનર માટે બહુ સરસ મેનુ છે અને બહુ ટેસ્ટી બને છે। તો સરસ આપણે લસણ સાંતળી લઈશું, લાલ મરચાંને પણ સરસ ફ્રાય કરી લઈશું અને બધા જ મસાલા એના ફ્લેવર છોડે ત્યાં સુધી આપણે એને શેક કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લસણનો કલર તો બદલાઈ ગયો છે, લગભગ પિંક કલરનો થઈ ગયો છે। લસણ સરસ શેકાઈ ગયું છે, મને લીમડીની પણ સ્મેલ આવે છે। તો વઘાર આપણો સરસ શેકાઈ ગયો છે। તો હવે આપણે જે ડુંગળી સમારીને રાખી હતી તે એમાં એડ કરીશું। ફ્રેન્ડ્સ, તો તમને હજી રેસીપીનો ખ્યાલ આવે તો કમેન્ટ બોક્સમાં લખજો। તો ચાલો આપણે ડુંગળીને હવે સાંતળી લઈએ। તો એના માટે થોડું મીઠું એડ કરી દઈએ જેથી ડુંગળી આપણી ફટાફટ શેકાઈ જશે। તમને ખબર હશે કે મીઠું એકદમ નરમ કરી દે કોઈ બી વસ્તુને। તો આ બધો જ પ્રોસીજર આપણે ધીરા ગેસે જ કરીશું અને સરસ રીતે ડુંગળીને ગોલ્ડન યલો થાય ત્યાં સુધી શેક કરીશું। તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપીની ક્વોન્ટિટી વધારે છે એટલે મને શેકતા થોડી વાર લાગશે। તો બસ આ બધો પ્રોસીજર આપણે ધીરા તાપે જ કરીશું। તો ડુંગળી શેકાય છે ત્યાં સુધી આપણે આ દહીં લઈશું અને દહીંને સરસ બીટરની મદદથી બીટ કરી લઈશું અને હવે એમાં એડ કરીશું થોડી મલાઈ। હા ફ્રેન્ડ્સ, મલાઈ એડ કરવાથી ખૂબ જ સરસ રેસીપી થાય છે, ટેસ્ટ પણ સારો લાગે છે। તો મેં જોઈ શક્યું કે નાની વાડકી ભરીને મલાઈ એડ કરી, તો પાછું આપણે એને સરસ બીટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, બીટ સરસ થઈ ગયું છે અને આ બાજુ ડુંગળી પણ આપણી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ શેકેલી ડુંગળીમાં એડ કરીશું બેસન, લાલ મરચું, ધાણા જીરાનું બધું મિક્સ કર્યું હતું તે આમાં એડ કરીશું અને બેસનને આપણે ડુંગળી સાથે સરસ શેકીશું। તો ફ્રેન્ડ્સ, તમને હજી રેસીપીનો ખ્યાલ આવ્યો કે નહીં તો કમેન્ટ બોક્સમાં લખજો। તો બેસનને શેકતા વાર નથી લાગતી, ડુંગળી ગરમ હોય છે અને કઢાઈ પણ ગરમ હોય એટલે ફટાફટ શેકાઈ જાય છે, એનું કાચાપણું નીકળી જાય એટલે બહુ થઈ ગયું। તો બેસનને આપણે આ રીતે ડુંગળી સાથે સરસ શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, બેસન આપણું સરસ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં થોડા ધાણા એડ કરી દઈશું અને ધાણાને સરસ બેસન સાથે મિક્સ કરી લઈશું।
તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બેસન શેકાઈ ગયું છે, એટલે જ બેસન કઢાયું છોડે છે. તો હવે આપણે એમાં એડ કરીશું પાણી. હા ફ્રેન્ડ્સ, પાણી એડ કરીશું, કારણ કે પાણી રેસીપીની જરૂરત છે. તો હવે તમે કહી શકશો કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ, આ ડિનર માટેનું બેસ્ટ મેનુ છે. તમે આને ખીચડી સાથે કે રાઈસ સાથે કે રોટલી, ભાખરી, પરાઠા, નાન સાથે ખાઈ શકો છો. અને સરસોના તેલનો વઘાર છે, એટલે રેસીપી પણ ખૂબ ટેસ્ટી બને છે. હવે આપણે એમાં એડ કરીશું દહીં. જે દહીંને આપણે મિક્સ કર્યું હતું પાણી સાથે, એ દહીં આપણે એડ કરીશું. તો હવે ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ બોક્સમાં લખો કે આપણે શું બનાવ્યું. હા ફ્રેન્ડ્સ, આપણે બનાવી ડુંગળીની કઢી, જે સાંજના મેનુમાં પરફેક્ટ ફિટ થાય છે. તો હવે આ કઢીને આપણે બોઇલ આવવા દઈશું, અને પછી આપણે એને રોટલા સાથે કે ગરમ ગરમ ભાખરી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકદમ સરસ છે. પેટ ભરાઈ જાય એવી ડિનર માટેની રેસીપી છે. અને કોઈ આવે તો પણ તમે રોજ રોજ શું ખવડાવો, તો તમે એક દિવસ આ ડિનર માટે બનાવીને એમને ખવડાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. કઢીનો આપણે ઉભરો આવવા દઈશું, એટલે કઢી આપણી રેડી થઈ જશે. તો ચાલો સાથે એક ટીપ પણ આપી દઉં. તો મીઠામાં છે ને ભેજ આવે ચોમાસામાં ને ગાંગડા થઈ જાય, તો તમારે એક ટીશ્યુ લેવાનું ને આ રીતે એનું ફોલ્ડ કરીને મીઠાની બરણીમાં મૂકશો, તો તમારું મીઠું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં રહેશે અને ગઠ્ઠા નહીં થાય. તો તમને આ ટીપ ગમી હોય તો ચોક્કસ અપનાવજો. ડુંગળીની કઢી આપણી રેડી છે, જેમાં આપણે સરસોનો વઘાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોને લાઇક કરજો, ખૂબ ખૂબ શેર કરજો, અને સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. કીપ વોચિંગ સુપર સહેલિયા.